તો આ રીતે આપણા ગોપીના વસ્ત્ર તૈયાર છે. તો આપણે ગોપના વસ્ત્ર બનાવીશું. તો આ રીતે આપણે ધોતીનું કટિંગ છે તે લંબાઈમાં 14 ઇંચ છે અને પહોળાઈમાં 10 ઇંચ છે. તો આ રીતે આપણે ધોતીનું કાપડ છે તે આ રીતે 10 ઇંચ લીધું છે ને લંબાઈમાં 14 ઇંચ લીધું છે. તો હવે આગળ સીવી લેશું. તો આ રીતે આપણે સિલાઈ ફરતી લઈ લેશું. તો આ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લીધી છે. હવે ઉલટું કરી લેશું. તો આપણે ઉલટું કરી લીધું છે. આપણે 7 ઇંચ લેસ છે તેની વધારાની ચપટી લઈ લેશું. તો આ રીતે ઉલટું કરી લીધું છે ને લેસ મૂકી લેશું. તો આપણે 7 ઇંચ લેસ રાખીશું. તો વધારાનું કાપડ છે તેની ચપટી લઈ લેશું. તો આપણું 7 ઇંચ અહીંયા આવે છે તો નિશાન કરી લીધું છે. તો આ રીતે આપણે ચપટી લેતા જઈશું ને લેસ મૂકી લેશું. તો આ રીતે લેસ મૂકી લીધી છે. બાજુમાં બીજી સિલાઈ લઈ લેશું. તો આપણે ધોતીમાં આ રીતે આપણે લેસ મૂકી લીધો છે. ત્યાર પછી આ રીતે આપણે મધ્યમ લઈ લેશું. તો આ રીતે આપણે લેસ છે તે મધ્યમ લઈ લેશું. ત્યાર પછી આ રીતે રાખીને એક સિલાઈ લઈ લેશું. ત્યાર પછી આપણે લેસને મૂકી લેશું. આ રીતે લેસ મુકાઈ ગયો છે. હવે કમરપટ્ટો મૂકી લેશું. તો આપણે આ રીતે પટ્ટી છે તેને રાખી લેશું. ત્યાર પછી આ રીતે રાખી ને બે બાજુ બબે ચીપટી લઈને આપણે પટ્ટી મૂકી લેશું. તો આ રીતે આપણે પટ્ટી મૂકી લીધી હશે. હવે ઓટી લેશું. તો આ રીતે ઘડી વાળી લીધી છે તે આ રીતે હવે આપણે પટ્ટીને મૂકી લેશું. તો આપણે આ રીતે આપણે ગોપ માટેની ધોતી તૈયાર છે. તો હવે આ ઉપરની કોટી બનાવી લેશું. તો આપણું કાપડ છે 5 ફૂટમાં પહોળાઈમાં છે, 9 ફૂટ લંબાઈ છે. તો આ રીતે આપણે કટિંગ કરી લીધું છે. તો હવે આગળ આપણે સીવી લેશું. તો આ રીતે આપણે બે બાજુ સિલાઈ લઈ લેશું. તો આપણે આ રીતે બે બાજુ સિલાઈ લઈ લીધી છે. હવે ઉલટું કરી લેશું. તો આપણે બે બાજુ સિલાઈ લઈ લીધી છે, ઉલટું કરી લીધું છે. હવે લેસ મૂકીને આપણે સિલાઈ કરી લેશું. તો આ રીતે આપણે લેસ મૂકીને સિલાઈ કરી લેશું બે બાજુ. તો આપણે આ રીતે બે બાજુ લેસ મૂકી લીધી છે. હવે આ રીતે ઘડી વાળી લેશું. આ રીતે આપણે ઘડી વાળી લીધી છે. ત્યાર પછી આ રીતે ઘડી વાળી લેશું. તો આપણે હવે આટલો ભાગ છે તેને કટિંગ કરી લેશું. તો આ રીતે આપણે અડધો ભાગને કટિંગ કરી લીધું છે. તો આ બે ભાગ અલગ થઈ ગયા છે. ત્યાર પછી 1 ઇંચ રાખીને 1 ઇંચ આ રીતે રાખીને વીમાં આપણે કટિંગ કરી લેશું. તો આ રીતે આપણે વી ગળામાં કટિંગ કરી લીધું છે. હવે આપણે લેસ મૂકીને સિલાઈ કરી લેશું. તો આપણે આ રીતે લેસને મૂકી લેશું. તો આ રીતે આપણે લેસ મુકાઈ ગઈ છે. તો બાજુમાં બીજી સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે લેસ મુકાઈ ગઈ છે. હવે સાઈડમાં આપણે ઓટી લેશું. તો આ રીતે આપણે બે બાજુ ઓટી લેશું.
તો આ રીતે આપણી કોટરી તૈયાર. તો આપણી પાસે આ રીતે લેસ છે, આ એક પટ્ટી છે, તો આનો આપણે ઉપર બાંધવાનો સાફો બનાવી લેશું. તો આ રીતે આપણે હવે લેસને મૂકી લેશું. તો બે બાજુ આ રીતે કાપડ રાખીને ઓટી લેશું. તો આ રીતે પટ્ટી છે તેને ઓટી લેશું. તો આ રીતે આપણે કમર માટેનો પટ્ટો તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણો ગોપનું વસ્ત્ર તૈયાર છે. તો આ રીતે આપણે ગોપ અને ગોપીના વસ્ત્ર તૈયાર છે.